એસોસિએશનના તમામ એડવોકેટ મળીને નાયબ કલેક્ટર શ્રી ડભોઈને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતનું આવેદનપત્ર આપેલું છે અને ગુજરાતના તમામ વકીલોની માંગ છે કે એડવોકેટ પ્રોટેક્શન બિલ વિધાનસભામાં પાસ થાય અને સરકારને અમારી રજૂઆત છે જેથી તમામ વકીલો એકત્રિત થઈને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બિલ જલ્દી લાવવા માટે નાયબ કલેક્ટર શ્રી ડભોઈનાઓને આવેદનપત્ર આપેલું છે અને ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ હાજર છે. સિંધી સાહેબ છે, જે.કે. પટેલ સાહેબ છે, તેમજ મંત્રી સાહેબ નિલેશભાઈ બારોટ છે અને ડી.આર. શાહ સાહેબ છે. હું એડવોકેટ આરીફ મકરાણી. આજરોજ ગુજરાતમાં વકીલ મંડળોએ નક્કી કર્યા મુજબ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો જલ્દી અમલ થાય અને સરકાર એ કાયદો જલ્દી લાવે અને વકીલોને પ્રોટેક્શન આપે તેવી અમારી વકીલ મંડળોની માગ છે અને તે બાબતે દરેક વકીલ મંડળોએ આવેદનપત્ર આપવાનું હતું. આજરોજ અમે નાયબ કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપેલું છે અને વકીલોને જે તકલીફ પડે વકીલો પર જે હુમલાઓ થાય છે એ હુમલાઓને રોકવા માટે સરકાર ત્વરિત અને તાત્કાલિક પગલાં ભરે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જલ્દી અમલમાં લાવે, કાયદો ઘડે અને જલ્દી અમલમાં લાવે તેવી અમારી વિનંતી છે. આ સરકાર કાયદો તરત ઘડી શકે એમ છે, એમની પાસે મેજોરિટી પણ છે અને કાયદો તરત અમલમાં લાવે અને એ માગને સ્વીકારે અને જલ્દી એનો અમલ કરે એવી અમે નામદાર ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ. અને હું ડભોઈ બાર એસોસિએશનનો પ્રમુખ છું અને આજરોજ અમે ડભોઈ બાર એસોસિએશન તરફથી આવેદનપત્ર આપવા અહીં આગળ આવેલા છીએ.